ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 12 નકશો સમજીએ। પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે। તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે। તેનું કારણ શું? હવે આપણને ખબર જ છે કે જુદા જુદા પ્રદેશોમાંથી અથવા તો વિદેશમાંથી જે પ્રવાસીઓ આવે છે તે પોતે જે નક્કી કરેલા હોય તે ચોક્કસ સ્થળે જ પહોંચી જાય છે। તો એ કેવી રીતે બને છે તો આપણે આગળ સમજીએ। કારણ માત્ર એટલું જ કે તેની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે। તેનું કારણ શું છે તો કે તેને જે જગ્યાએ જવું છે તે સ્થાન દર્શાવતો તેની પાસે નકશો હોય છે। તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે। એટલે કે તે નકશો સમજીને પોતાને જે જગ્યાએ જવું છે તે અંગેની માહિતી મેળવી લે છે। વર્તમાન સમયમાં એટલે કે આજના સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે। એટલે કે આજના સમયમાં જે પ્રવાસીઓ તો નકશાનો ઉપયોગ કરે છે એ ઉપરાંત બીજા પણ અનેક હેતુઓ માટે નકશા ઉપયોગી થાય છે। આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં એટલે કે જીપીએસની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો। એટલે કે આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ એટલે કે આપણે જે ફોનમાં જીપીએસ આવેલું હોય તેની મદદથી વિશ્વના કોઈ પણ જગ્યાએ તમે જાતે જ પહોંચી શકો છો અને જાતે જ તે સ્થળ વિશેની માહિતી મેળવી શકો છો। આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ એટલે કે આપણે આ ચેપ્ટરમાં નકશા વિશે સમજવાનું છે। પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે। એટલે કે પૃથ્વીના કોઈ પણ ભાગ એટલે કે ખંડ, દેશ, રાજ્ય હોય, જિલ્લો હોય, તાલુકો હોય, શહેર હોય કે ગામ હોય તેની જો આપણે માહિતી મેળવવી હોય તો આપણને નકશો છે એ વધારે ઉપયોગી થઈ રહે છે। નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે। એટલે કે નકશો છે તેને ઇંગ્લિશમાં શું કહેવાય? મેપ। મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે। એટલે કે જે મૂળ શબ્દ લેટિન ભાષાનો હતો મેપા મુંડી તેમાંથી મેપ શબ્દ બન્યો છે। તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો થાય છે। એટલે કે મેપનો ખરેખર અર્થ શું થાય તો કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો નાનો ટુકડો। સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેનો કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનનો નકશો કહેવાય છે। એટલે કે સામાન્ય રીતે નકશાનો અર્થ શું કરી શકીએ તો કે જે પૃથ્વી સપાટીનો અમુક ભાગ હોય તે ભાગને આપણે કાપડનો ટુકડો અથવા તો કાગળમાં જે આલેખન કરીએ તેને શું કહેવાય? નકશો કહેવાય। મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોનો નકશામાં સમાવેશ કરી શકાય છે। એટલે કે જે પૃથ્વીનો મોટા ભાગનો ભાગ છે તે બધા પ્રદેશોનું વિગતોની માહિતી આપણે નકશામાં સમાવી શકીએ છીએ। હવે જોઈએ નકશાપોથીના નકશા। પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવવા નકશાના સમૂહને નકશાપોથી કહે છે। એટલે કે જે પૃથ્વીનો મોટા ભાગનો ભાગ છે તે દર્શાવવા માટે જે નકશાનો ઉપયોગ થાય છે તેવા એક કરતાં વધારે નકશાના સમૂહને શું કહે છે તો કે નકશાપોથી। તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે। નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે। એટલે કે જો આપણી પાસે જે તે વિસ્તારનો નકશો હોય તો આપણે તે વિસ્તારની બધી જ માહિતી મેળવી શકીએ। નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક એટલે કે જેમાં શેનો સમાવેશ થાય તો પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર અને વગેરેનો સમાવેશ થાય છે। અને સાંસ્કૃતિક એટલે કે પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે। હવે આપણે જોઈએ નકશાના પ્રકાર તો નકશાના મુખ્ય બે પ્રકાર છે, હેતુ આધારિત અને માપ આધારિત। પેલું છે હેતુ આધારિત નકશા। આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેના વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે। એટલે કે જે જરૂરિયાત હોય એ પ્રમાણે તે નકશા તૈયાર કરવામાં આવે છે। હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે। એટલે કે જે હેતુ આધારિત નકશા છે તેને બે ભાગમાં વિભાજિત કરી શકાય। પહેલું છે પ્રાકૃતિક નકશા અને બીજું છે સાંસ્કૃતિક નકશા। તેમાં પહેલો પ્રકાર આપણે જોઈએ પ્રાકૃતિક નકશા। કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે। એટલે કે જે વસ્તુઓનું નિર્માણ કુદરત દ્વારા થયું હોય તે વિગતો દર્શાવતા નકશાને પ્રાકૃતિક નકશા કહે છે।
પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગર વગેરે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક નકશામાં શું દર્શાવવામાં આવે છે? તો કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી અને મહાસાગરો. વન્ય પ્રાણીઓ એટલે કે જંગલી પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના જ ભાગ છે. હવે આપણે એની અંદર જોઈએ ભૂપૃષ્ઠના નકશા. હવે તેમાં શું દર્શાવવામાં આવે? તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને જળ પરિવાહ. બીજું છે હવામાન આબોહવાના નકશા. તે નકશામાં શું દર્શાવવામાં આવે? તો કે સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો કે તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી. અને ત્રીજું છે ખગોળીય નકશા, જે મુખ્યત્વે વૈજ્ઞાનિકો ઉપયોગ કરે છે. તેમાં શું હોય? તો કે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે જેવા અવકાશીય પદાર્થોની જે માહિતી આપે તેવા નકશાને શું કહેવાય? ખગોળીય નકશા. હવે બીજો પ્રકાર છે સાંસ્કૃતિક નકશા. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. એટલે કે માનવ દ્વારા જે નિર્મિત ચીજ વસ્તુ હોય તેનું આલેખન કરતા નકશાને શું કહેવાય? સાંસ્કૃતિક નકશા. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનું નિર્દેશ કરેલ હોય છે. રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. તેમાં પહેલું જોઈએ રાજકીય નકશા. ખંડ, દેશ, સ્થાનિક વહીવટતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા રાજકીય નકશા છે. એટલે કે જે નકશા ખંડ, દેશ અને સ્થાનિક વહીવટતંત્રની માહિતી આપે છે તેવા નકશા રાજકીય નકશા તરીકે ઓળખાય છે. બીજું છે ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે. ત્રીજું છે ઐતિહાસિક નકશા. પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા છે. હવે આ સિવાય માપ પ્રમાણે પણ બે પ્રકાર છે. તેમાં બીજું છે માપ આધારે નકશાના પ્રકાર. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર જેમ 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. મોટા માપના નકશા કોને કહેવાય? તો કે જે નકશાનું પ્રમાણ માપ હોય એ 1 સેન્ટીમીટર જેમ 50 કિલોમીટર હોય તેને મોટા માપના નકશા કહે છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી વાસ્તવિક અંતર દર્શાવે છે. એટલે કે નકશામાં 1 સેન્ટીમીટર હોય અને પૃથ્વી સપાટીનો ભાગ જે 50 કિલોમીટર બરાબર લેવામાં આવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે. જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. એટલે કે જે મોટા માપનો નકશો હોય તેમાં વિગતો છે તે વધારે પ્રમાણમાં દર્શાવેલી હોય છે, જેમાં તાલુકા, શહેર અને ગામની વિગતો પણ દર્શાવેલી હોય છે. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિસ્તાર દર્શાવવામાં આવે છે. એટલે કે જે નાના કદના નકશા હોય તે પૃથ્વીનો મોટા ભાગનો વિસ્તાર દર્શાવવામાં આવે છે. જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાના નાના માપના નકશા કહે છે. એટલે કે જુદા જુદા ખંડ અને જે દેશ હોય તેના નકશાને નાના માપના નકશામાં દર્શાવવામાં આવે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા, નાના નાના નકશાના 4 પ્રકાર છે. જેમાં પહેલું છે એટલાસ, બીજું છે કેડેસ્ટ્રલ, ત્રીજું સ્થળ વર્ણન અને ભીત નકશા.